પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 24 વર્ષ પૂર્વે એટલે કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા 56 જેટલા કાર સેવકો ગોધરા એ કેબિન પાસે ટ્રેનના S6 કોચમાં આગને કારણે મોતને ભેટ્યા હતા, જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની પણ રચના કરવામાં આવી હતી, જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે। ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો દર વર્ષે 27 ફેબ્રુઆરીએ ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S6 કોચ ખાતે જઈને પુષ્પાંજલિ અર્પણ કરે છે। ત્યારે આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડના 24 વર્ષ પૂર્ણ થવાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓએ કાર સેવકોની આત્માને શાંતિ મળે તે માટે ચાચર ચોક ખાતેથી બાઇક રેલી યોજી ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના S6 કોચ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોચ પાસે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને હુતાત્માઓની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ ગોધરા રેલવે યાર્ડ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।